નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ આવાસ કૌભાંડ મામલે રાજકોટ કોંગ્રેસ દ્વારા રાજકોટ મનપામાં વિરોધ કરવામાં આવ્યો. કોર્પોરેશન ખાતે કોંગ્રેસનો વિરોધ દરમિયાન પોલીસ દ્વારા કાર્યકર્તાઓને અટકાવવામાં આવ્યા. મનપા કચેરી ખાતે જાળીબંધ કરવામાં આવી. માત્ર અમુક લોકોને રજૂઆત કરવા દેવા જવામાં આવતા મામલો ઉગ્ર બન્યો. ભાજપના કોર્પોરેટર અને તેમના પતિઓના કૌભાંડને લઈ વિરોધ. કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ. તાત્કાલિક બંને કોર્પોરેટરને કોર્પોરેટર પદેથી દૂર કરવા માંગ. કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ. કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળીને કરવામાં આવી અટકાયત. થોડીવાર માટે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે જોવા મળ્યું ઘર્ષણ. રિપોર્ટર રોનક ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ. એને એના કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દીધા છે, પણ ક્યાંક ને ક્યાંક કમિશનર એની દલાલી કરી રહ્યા છે. રાજ્ય સરકારમાં દરખાસ્ત નથી મોકલતા. રાજ્ય સરકારમાં કમિશનરને પાવર છે કે એ દરખાસ્ત મોકલી શકે, અને જ્યારે એના નામ ખુલી ગયા હોય, રિપોર્ટમાં નામ ખુલી ગયા હોય, છતાં એની સામે પગલાં નથી લેતા. એની સામે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ ધરણાનો કાર્યક્રમ કરેલ છે. એ તો પોલીસનો ઉપયોગ કરવો એ ભાજપનો નૈતિક અધિકાર જ ગણીને એ લોકો ચાલી રહ્યા છે, અને જે અધિકારીઓ છે એ અત્યારે ભાજપની દલાલી કરતા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. લોકો માટે અવાજ ઉઠાવ્યો છે. જે આ લોકો પ્રજાના પૈસા ચાઉ કરી ગયા છે એના માટે ખાસ કરીને કોંગ્રેસની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, અને આપ પણ કમિશનર ઓફિસમાં ધરણા ઉપર બેઠા હતા. શું કહેશો? સત્તા પક્ષ અવાજ જ નથી